ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સજોદ ગામના પરંપરાગત ખેડૂત યશવંતભાઈ પ્રજાપતિના પુત્રો કિરણ પ્રજાપતિ અને રિલેશ પ્રજાપતિ છેલ્લા 12 વર્ષથી આધુનિક પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે. બંને ભાઈઓએ ખેતીને વ્યવસાયિક દ્રષ્ટિકોણથી અપનાવી ગ્રીન નેટ હાઉસ ઊભું કરી વિદેશી ફૂલોની ખેતી શરૂ કરી છે. નેટ હાઉસમાં આધુનિક પદ્ધતિથી બંને ખેડૂત ભાઈઓએ પોતાના ખેતરમાં ગ્રીન નેટ હાઉસ તૈયાર કરી ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવી છે. આ બંને ભાઈઓ પુણેની નર્સરીમાંથી હોલેન્ડના સ્ટેટસ કે જેને લિમોનિયમ નામથી ઓળખાય છે, આ સ્ટેટસ નામના ફૂલના લગભગ 2000 ટિશ્યુ કલ્ચર રોપા લાવી પ્રાયોગિક ધોરણે ખેતી શરૂ કરી હતી. આ ફૂલ ખાસ કરીને માંગલિક પ્રસંગો, લગ્ન સમારોહ, ફ્લાવર ડેકોરેશન અને બુકે બનાવવા માટે વધુ ઉપયોગમાં લેવાય છે. આ સાથે જ બ્યુટી પાર્લરમાં પણ આ ફૂલનો ઉપયોગ થઈ રહ્યો છે. હાલ લગ્ન સિઝનમાં આ ફૂલોની ભારે માંગ જોવા મળી રહી છે, જેના કારણે ખેડૂતોને સારો ભાવ મળી રહ્યો છે. સ્ટેટસ ફૂલનો પ્રતિનંગ ભાવ ₹3 થી ₹5 સુધી મળે છે. વિદેશી સ્ટેટસ ફૂલ ઉપરાંત બંને ખેડૂત ભાઈઓએ નેટ હાઉસમાં 7 અલગ અલગ રંગના જલબેરા ફૂલની પણ સફળ ખેતી કરી છે. જલબેરા ફૂલનો ઉપયોગ પણ ડેકોરેશન અને બુકે માટે મોટા પ્રમાણમાં થાય છે. જલબેરા ફૂલનો પ્રતિનંગ અંદાજે ₹3 થી 10 સુધીનો ભાવ ખેતીલાયક. લગભગ 12 વર્ષથી ગ્રીન હાઉસમાં ફૂલોની ખેતી કરીએ છીએ. પહેલાં પપ્પા ચીલા ચાલુ જે ખેતી છે, શેરડી, કેળ, કપાસ, તેની ખેતી કરતા હતા. પછી મારું ક્વોલિફિકેશન MSc IT છે અને મારા ભાઈનું ક્વોલિફિકેશન એન્જિનિયર છે અને MBA કરેલું છે. હવે અમે પણ નોકરી કરી હતી, પણ પછી પપ્પા જે ખેતી કરતા હતા તે ખેતીની સાથે ગ્રીન હાઉસની શરૂઆત કરી અને એમાં એ ગ્રીન હાઉસમાં ફૂલની ખેતીની શરૂઆત કરી અને એમાં વિવિધ પ્રકારના ફૂલોની ખેતી કરતા હતા. હવે એ જોઈને અમને પણ વિચાર આવ્યો કે ભાઈ અમે પણ આ ગ્રીન હાઉસ તરફ ખેતી તરફ વળીએ. હવે એટલા માટે અમે પૂના, મહારાષ્ટ્ર એ બાજુ ઘણા ગ્રીન હાઉસની મુલાકાત લીધી અને હમણાં એક નવા ફ્લાવરની ખેતી અમે ચાલુ કરી છે. તેનું નામ છે ભારતના અલગ અલગ જે સિટી છે, મોટી મોટી સિટી, ઇન્દોર, મુંબઈ, પૂના, પછી આપણા સુરત, તેમાં અમે આ ફૂલો પેક કરીને એ માર્કેટમાં અમે મોકલીએ છીએ. હવે હમણાં એક નવા ફૂલની અમે ખેતી કરવા માટે અમે પ્લાનિંગ કરેલું છે અને તે હોલેન્ડની વેરાયટી છે અને એના માટે અમે ડેમો પ્લાન્ટ માટે અમે 2000 પ્લાન્ટ અમે ગ્રીન હાઉસમાં વાવ્યા છે. હવે આ એક ફ્લાવરનું નામ છે સ્ટેટસ. આ એકદમ નવી વેરાયટી છે અને એ વેરાયટીમાં લગભગ 3 થી 4 પ્રકારના કલર આવેલા છે. હવે આ ડેમો વેરાયટી હમણાં તો સારી છે અને એની ક્વોલિટી પણ સારી છે અને ભાવ પણ હમણાં માર્કેટમાં સારા મળે છે અમને. પણ હવે આગળ ચાલીને જો એ સક્સેસ જાય તો અમે વધારે પ્લાન્ટ મંગાવીને એમનું વાવેતર કરીશું.